જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ શક્તિમાં વિશે। શક્તિમાં ખોડિયાર માતાજીના બહેન અથવા શક્તિ સ્વરૂપની પ્રાગટ્ય કથા શ્રદ્ધા, ભક્તિ અને ચમત્કારોથી ભરેલી છે। અહીં આ પવિત્ર કથાનો સાર અને મહાત્મ્ય રજૂ કરવામાં આવ્યું છે। શક્તિમાં મા શક્તિની પ્રાગટ્ય કથા। ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક દેવી દેવતાઓએ અવતાર લીધા છે। આમાં શક્તિમાં, જેમને ઘણા સ્થાનો પર ખોડિયાર માતાજીના બહેન અથવા આદ્યશક્તિના અંશ માનવામાં આવે છે। કથા અત્યંત પ્રેરણાદાયી છે। પૂર્વ ભૂમિકા મામડિયા ગઢવીની ભક્તિ। આ કથાની શરૂઆત ભાવનગર જિલ્લાના રોહિશિયાળા ગામથી થાય છે। ત્યાં મામડિયા ગઢવી નામે એક પરમ શિવ ભક્ત રહેતા હતા। તેઓ વ્યવસાયે ચારણ હતા અને રાજાના પરમ મિત્ર હતા। મામડિયા ગઢવી અને તેમની પત્ની દેવળબા ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતા, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું। તે સમયે સમાજમાં નિસંતાન હોવું એ એક મોટું મેણું ગણાતું। એ દિવસ જ્યારે મામડિયા ગઢવી રાજદરબારમાં ગયા ત્યારે લોકોએ તેમને વાંજિયા કહીને અપમાનિત કર્યા। આ સાંભળીને ગઢવીને ખૂબ જ દુઃખ થયું અને તેમણે સંકલ્પ કર્યો કે જો ભગવાન શિવ પ્રસન્ન નહીં થાય તો તેઓ પોતાનું મસ્તક અર્પણ કરી દેશે। ભગવાન શિવની તપસ્યા અને વરદાન। મામડિયા ગઢવી શિવની આરાધના કરવા માટે વનમાં ગયા। તેમની કઠોર તપસ્યા જોઈને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા। શિવજીએ તેમને વરદાન માંગવા કહ્યું। ગઢવીએ સંતાન સુખની માંગણી કરી। ભગવાન શિવે જણાવ્યું કે તેમના ભાગ્યમાં સંતાન નથી, પણ ગઢવીની ભક્તિ જોઈ શિવે પાતાળ લોકના નાગરાજની 7 પુત્રીઓ અને 1 પુત્રને પૃથ્વી પર અવતાર લેવા વિનંતી કરી। 7 બહેનો અને 1 ભાઈનું પ્રાગટ્ય। ભગવાનની આજ્ઞાથી મામડિયા ગઢવીના ઘેર 7 પુત્રીઓ અને 1 પુત્રનો જન્મ થયો। આ 7 બહેનોમાં ખોડિયારમાં જાનબાઈ, સાવડ, જોગડ, ટોડર, હોલરબાઈ અને શક્તિમાં અથવા શ્રીકાંતબા નો સમાવેશ થાય છે। શક્તિમાં એ આદ્યશક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે। જ્યારે આ બહેનો પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે આખા ગામમાં દેવી તેજ છવાઈ ગયું હતું। તેઓ સામાન્ય બાળકો ન હતા, પણ સાક્ષાત દેવીઓ હતા। શક્તિમાના ચમત્કારો। શક્તિમા અને તેમના બહેનોએ અનેક પરચા આપ્યા છે। ગરીબોની રક્ષા। તેમણે હંમેશા ગરીબો અને પીડિતોની સહાય કરી। ધર્મની સ્થાપના। અધર્મનો નાશ કરવા અને ભક્તોના કષ્ટ દૂર કરવા માટે તેમણે શક્તિનું પ્રદર્શન કર્યું। ભાઈની રક્ષા। જ્યારે તેમના એકમાત્ર ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો ત્યારે ખોડિયારમા અને અન્ય બહેનોએ મળીને તેમને જીવનદાન આપ્યું હતું। શક્તિમાનું સ્થાન અને પૂજન। ગુજરાતમાં અનેક જગ્યાએ શક્તિમાના મંદિરો આવેલા છે। ખાસ કરીને ચારણ અને રાજપૂત સમાજનું તેમનું વિશેષ મહત્વ છે। લોકો તેમને કુળદેવી તરીકે પૂજે છે। તેમનું સ્વરૂપ સૌમ્ય અને રક્ષક માનવામાં આવે છે। શક્તિમાના ગુણો અને ઉપદેશ। શક્તિમાની કથા આપણને શીખવે છે કે ધીરજ અને શ્રદ્ધા, ગમે તેવી મુશ્કેલીમાં ભગવાન પર શ્રદ્ધા રાખવી જોઈએ। સેવા, દીન દુનિયાની સેવા એ જ સાચી ભક્તિ છે। નારી શક્તિ। આ 7 બહેનો નારી શક્તિનું પ્રતીક છે, જે સાબિત કરે છે કે સ્ત્રી શક્તિ ધારે તો જગતનું કલ્યાણ કરી શકે છે। શક્તિમાની આ પ્રાગટ્ય કથા માત્ર એક વાર્તા નથી, પણ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આજે પણ નવરાત્રિ અને અન્ય પવિત્ર તહેવારોમાં શક્તિમાના ગરબા અને સ્તુતિ ગાઈને ભક્તો ધન્યતા અનુભવે છે। શક્તિ માતાજી ના પ્રાગટ્યની કથા અત્યંત મહિમાવાન અને પ્રેરણાદાયી છે। ભાગ 2 માં આપણે દેવીના પ્રાગટ્યના મુખ્ય કારણો, દેવતાઓ દ્વારા કરવામાં આવેલી સ્તુતિ અને ભયંકર અસુર મહિષાસુર સાથેના યુદ્ધના મંડાણ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું। મા શક્તિ પ્રાગટ્ય કથા ભાગ 2 દેવીનું તેજપુંજ અને શસ્ત્ર ધારણ। મહિષાસુરનો આતંક અને દેવતાઓની લાચારી। ગયા ભાગમાં આપણે જોયું કે મહિષાસુરે બ્રહ્માની પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેનું મૃત્યુ કોઈ પુરુષ કે દેવ કે દાનવના હાથે ન થાય, માત્ર એક સ્ત્રી જ તેનો વધ કરી શકે। આ વરદાનના અહંકારમાં મા આવીને તેને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો। મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ કરી ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું। અગ્નિ, વાયુ, સૂર્ય અને યમરાજ જેવા તમામ દેવતાઓ તેનાથી પરાજિત થઈ પૃથ્વી પર ભટકવા લાગ્યા। અંતે કંટાળેલા અને લાચાર દેવતાઓએ ભગવાન બ્રહ્માને સાથે રાખીને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ પાસે ગયા। દેવતાઓના ક્રોધમાંથી તેજનું પ્રાગટ્ય। જ્યારે ભગવાન વિષ્ણુ અને મહાદેવે દેવતાઓના દુઃખની વાત સાંભળી ત્યારે તેમના મુખ
મંડળ પર ભારે ક્રોધ વ્યાપી ગયો. તે ક્રોધના કારણે ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્માજીના શરીરમાંથી એક અત્યંત તેજસ્વી પ્રકાશપુંજ બહાર નીકળ્યું. જોતામાં ઇન્દ્ર અને અન્ય દેવતાઓના શરીરમાંથી પણ શક્તિનું તેજ બહાર આવ્યું. આ બધું તેજ એકઠું થઈને એક પર્વત જેવું વિશાળ અને ઝળહળતું દેખાવા લાગ્યું. આ તેજપુંજ એટલો પ્રભાવશાળી હતો કે તેનાથી દિશાઓ પ્રજ્વલિત થઈ ઉઠી. જગદંબાનું રક્ષક. બધા દેવતાઓના સંયુક્ત તેજમાંથી એક દિવ્ય નારીનું સ્વરૂપ પ્રગટ થયું. દેવી મુખ મહાદેવના તેજથી, વાળ યમરાજના તેજથી, ભુજાઓ વિષ્ણુના તેજથી અને પયોધરા ચંદ્રના તેજથી બન્યા હતા. આમ તમામ દેવતાઓના અંશમાંથી આદ્યશક્તિ અંબિકાનું પ્રાગટ્ય થયું. દેવીના આ દિવ્ય સ્વરૂપને જોઈને દેવતાઓ હર્ષિત થઈ ગયા અને તેમની જય જયકાર કરવા લાગ્યા. શસ્ત્રો અને આભૂષણોનું અર્પણ. માતાજી પ્રગટ થયા તો પણ અસુરની સહાય કરવા માટે તેમને દિવ્ય આયુધોની જરૂર હતી. દરેક દેવતાએ પોતાની મુખ્ય શક્તિ માતાજીને અર્પણ કરી. માતાજી 18 ભુજાઓ અથવા 10 ભુજાઓ ધારણ કરી વિવિધ શસ્ત્રોથી સજ્જ થઈ સિંહ પર સવાર થયા. તેમનો અટ્ટહાસ્ય સાંભળીને આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું. યુદ્ધનો પ્રારંભ અને મહિષાસુરની સેનાનો વિનાશ. યુદ્ધનો પ્રારંભ અને મહિષાસુરની સેનાનો વિનાશ. દેવીના ભયંકર ગર્જના સાંભળીને મહિષાસુર ગભરાઈ ગયો. તેને પોતાની અસુર સેનાને આદેશ આપ્યો કે તપાસ કરો, આ કોણ છે? જ્યારે તેને સિંહ પર સવાર તેજસ્વી દેવીને જોયા ત્યારે તે મોહિત પણ થયો અને ક્રોધિત પણ થયો. મહિષાસુરના સેનાપતિઓ જેવા કે ચિક્ષુર, ચામર, ઉદ્રગ્લ અને અસીલોમાં કરોડો સૈનિકો સાથે દેવી પર તૂટી પડ્યા. પરંતુ મા શક્તિએ ક્ષણભરમાં પોતાના બાણો અને શસ્ત્રોથી અસુર સેનાનો કચધારણ કાઢી નાખ્યો. દેવીઓના સિંહ પર શસ્ત્રોના ગળા ચીરી રહ્યા હતા. મહિષાસુરની સેનાને ભસ્મીભૂત કરી દીધી. ઉપસાર. ભાગ 2 માં આપણે જોયું કે કેવી રીતે દેવતાઓના સામૂહિક સંકલ્પ અને તેજમાંથી મા શક્તિનું પ્રાગટ્ય થયું. માતાજીએ શસ્ત્રો ધારણ કરી દુષ્ટ અસુરોનો નાશ શરૂ કર્યો. હવે પછીના ભાગમાં ભાગ 3 માં આપણે શીખીશું કે મહિષાસુર અને મા દુર્ગા વચ્ચેના ભીષણ યુદ્ધ અને અસુરના અંતની કથા જોઈશું. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.